તમને લાંબુ જીવવાની ઈચ્છા ખરી? કોણ ના પડે? 100 વર્ષ કોને ન જીવવું હોય? સતમ જીવમ શરદમ આપણે ત્યાં તો એમ કહેવામાં પણ આવે છે. પણ હમણાં એક બ્રાયન જોન્સનનો એક બહુ કિસ્સો અદ્ભુત આવ્યો છે. પ્રખ્યાત ટેક આંત્રપ્રોન્યોર છે અને લાંબા જીવવાના પ્રયોગો માટે જાણીતા છે. પણ એમાંથી એમને ઓટો ઇમ્યુન ગેસ્ટ્રાઇટિસ થયું અને સમસ્યા એ થઈ કે હવે એનું પેટ છે એ એની જાતને ખાઈ રહ્યું છે. વર્ષે 17 કરોડ રૂપિયા ખર્ચતા હતા એ લાંબુ જીવવા માટે. સમયસર સૂવું, જાગવું, સપ્લિમેન્ટ લેવા, કડક ડાયટ, આ બધું. પણ હવે હેરાન છે. પણ લાંબુ જીવવાની ઈચ્છા દરેકને હોય છે. આજે એના વિશે વાત કરવી છે. આ કાર્યક્રમ ગમે તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગાંધીજીએ પણ જાહેર કરેલું કે 125 વર્ષ જીવવાની એમની પ્રબળ ઈચ્છા છે. કારણ શું હતું કે ભારતની સ્વતંત્રતા અને એના નિર્માણ કાર્યમાં એ લાંબો સમય યોગદાન આપી શકે. અને ભારતની સંસ્કૃતિમાં તો આવા કિસ્સાઓનો પાર નથી. અને મેં તમને કીધું સતમ જીવમ શરદ, 100 વર્ષ જીવવાની કામના એ સામાન્ય આશીર્વાદ છે. અસ્વસ્થામાં વ્યાસજી, હનુમાનજી, આ બધી પૌરાણિક કથાઓમાં મહાપુરુષોને ચિરંજીવ માનવામાં આવે છે. અને તમે થોડા કિસ્સાઓની જો વાત કરીએ તો મહર્ષિ કર્વે, ધોંડો કેશવ કર્વે, ભારતના મહાન સમાજ સુધારક, શિક્ષણવિદ મહર્ષિ કર્વે 105 વર્ષ લાંબુ જીવ્યા હતા અને સ્ત્રી શિક્ષણ અને વિધવા પુનર્વિવાહ માટે સમર્પિત હતા. પણ એમની જીવનશૈલી એકદમ નિશ્ચયબદ્ધતા અને એના કારણે એ 100 વર્ષથી વધારે જીવ્યા અને ભારત રત્નથી એમનું સન્માન પણ કરવામાં આવ્યું. દાદાભાઈ નવરોજી ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. 91 વર્ષ જીવ્યા અને દેશ સેવામાં સક્રિય રહ્યા. આપણા પત્રકાર, લેખક, વક્તા, ચિંતક નગીનદાસ સંઘવી 100 વર્ષ જીવ્યા. પણ આધુનિક જીવનમાં 100 વર્ષ જીવવું જરા અઘરું છે. જાપાનનું ઇકિગાઈ બહુ જાણીતું છે. જાપાનના ઓકિનાવા ટાપુ ઉપર લોકોનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યાં લોકો 100 વર્ષથી વધુ જીવે છે કારણ કે એ લોકો બહુ પદ્ધતિસર જીવે છે. ઇકિગાઈ એટલે જીવવાનો હેતુ એમને મળી ગયો છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ પાસે મોટું લક્ષ્ય હોય ત્યારે જીવન આપોઆપ લાંબુ અને અર્થપૂર્ણ બને છે. એટલે માણસમાં લાંબુ જીવવાની ઈચ્છા અત્યંત પ્રબળ હોય છે. એના કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો પણ છે. માનવ મગજમાં મૂળમાં જીવતા રહેવાની ઈચ્છા સૌથી શક્તિશાળી હોય છે. ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. મગજનો લિમ્બિક સિસ્ટમ નામનો ભાગ સતત ભય અને જોખમોથી બચવા અને જીવન લંબાવવા માટે આપણને પ્રેરિત કરે છે અને એથી પ્રજાતિનું અસ્તિત્વ જળવાઈ રહે. બીજું છે ફિયર ઓફ ધી અનનોન એટલે અજ્ઞાતનો ડર. મૃત્યુ એક એવું રહસ્ય છે જેનો કોઈને અનુભવ નથી. મૃત્યુ પછી શું થશે, શું અસ્તિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે કે બીજું કંઈ થશે, આ અજ્ઞાત પરિસ્થિતિનો ડર જે છે એ માણસને મૃત્યુથી દૂર રાખવા અને જીવનને વળગી રહેવા મજબૂર કરે છે. બીજું છે દરેક વ્યક્તિ જીવનમાં કોઈ ધ્યેય, સપના અથવા અધૂરી ઈચ્છાઓ હોય છે, દરેકને હોય છે. અને માણસ હંમેશા વધુ સમય મેળવવા માંગે છે જેથી તે પોતાના સપનાને પૂરા કરી શકે, પરિવાર સાથે સમય વિતાવી શકે, બાકી કામ છે પૂર્ણ કરી શકે. આ હજુ ઘણું કરવાનું બાકી છે. મેં એકવાર તમને કહું, સનત મહેતા આપણા બહુ મોટા નેતા જેમણે સામાજિક ક્ષેત્ર પણ એટલું જ પ્રદાન કર્યું. મેં એમને એકવાર પોસ્ટકાર્ડ લખેલો, ત્યારે એમની લગભગ 80 વર્ષ આસપાસની ઉંમર હતી. મેં કીધું તમે તમારા જાહેર જીવનના સંભાળનાઓ લખવું જોઈએ. ત્યારે મને એણે જવાબ આપેલો કે હજી તો મારે ઘણું કામ કરવું બાકી છે. એટલે આજે બાકી કામ કરવાની જે તમન્ના છે ને એ તમને વધુ જીવાડે છે. અને માણસ તો સામાજિક પ્રાણી છે. પોતાના પરિવાર, મિત્રો, પ્રિયજનો સાથે ગાઢ ભાવનાત્મક સંબંધો માણસને જીવન સાથે જોડી રાખે છે. અને દુનિયાભરના જોવાલાયક સ્થળ, શીખવા જેવું જ્ઞાન, ખાવા પીવાની મજા, કલા, સંસ્કૃતિ, જીવનના વિવિધ અનુભવો આપણને આકર્ષે છે. જેટલો વધુ સમય જીવીએ તેટલા વધુ અનુભવો મેળવવાની આપણને તક મળે છે, જે લાંબા જીવન માટેની એક મોટી પ્રેરણા છે.
ઘણા લોકો લાંબુ જીવવા માંગે છે જેથી તેઓ દુનિયા પર પોતાની છાપ છોડી શકે. તેઓ ઈચ્છે છે કે તેમનું નામ, કાર્ય, તેમના વિચારો તેમના ગયા પછી પણ જીવંત રહે, અને એવી હસ્તીઓ આપણે ત્યાં દુનિયામાં અનેક રહી છે. આ રીતે અમરત્વ મેળવવાની એક અટકતરી ઈચ્છા માણસમાં હોય છે. ટૂંકમાં પ્રેમ, જિજ્ઞાસા, જવાબદારી, અનુભવોનો સંગમમાંથી બનેલી એક ખૂબ ગહન લાગણી આ છે. વધુ મેળવવાની શોધમાં, જીવનના કિસ્સામાં વધુ એટલે વધુ સમય. પણ તમને ખબર છે કે સૌથી વધારે જીવતા લોકો ક્યાં વસે છે? એવા 2-3 દેશો છે. સૌથી વધુ સરેરાશ આયુષ્ય ધરાવતા લોકોની યાદીમાં મોટા દેશો નથી, નાના દેશો અને પ્રદેશો મોખરે છે. અને 2026નો ડેટા એમ કહે છે કે મોનાકો સરેરાશ આયુષ્યના મામલે વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જ્યાં લોકોનું સરેરાશ આયુષ્ય 86.7 વર્ષ જેટલું છે. આપણે ભારતમાં 70 વર્ષ આસપાસ માણસ જીવે છે. બીજો એક દેશ છે સાન મેરિનો. આ દેશ બીજા ક્રમે છે, જ્યાં માણસનું સરેરાશ આયુષ્ય 86 વર્ષ જેવું છે. હોંગકોંગ અને જાપાન આ પ્રદેશો પણ ઊંચા સરેરાશ આયુષ્ય માટે જાણીતા છે. 80 થી 85 વર્ષ લોકો ત્યાં જીવે છે. પણ સૌથી વધુ વયના લોકો, એટલે કે જે દેશમાં લોકો સરેરાશ લાંબુ જીવે છે, તેવા મોનાકો, સાન મેરિનો, હોંગકોંગ, જાપાન જેવા જે ટોચમાં છે, એની પાછળનું કારણ એ છે કે ઉચ્ચ આરોગ્ય સુવિધાઓ ત્યાં છે, જીવનશૈલી અને આહાર પદ્ધતિઓ એવી છે. જાપાન અને મોનેકા જેવો દેશોમાં આયુષ્ય લાંબુ હોવા પાછળ મુખ્યત્વે તેમની જીવનશૈલી અને આહાર, આ 2 વસ્તુ જવાબદાર છે. જાપાનમાં લોકો આહારમાં તાજી માછલી, સીફૂડ, સોયાબીન અને પુષ્કળ પ્રમાણમાં શાકભાજી ખાય છે, અને તેઓ તેલ, મસાલા બહુ ઓછો ઉપયોગ કરે છે, જે આપણે સૌથી વધારે કરીએ છીએ. બીજું છે, તેઓ હંમેશા ભૂખ હોય ને તેના કરતાં થોડું ઓછું જમે છે. એને એ લોકો ત્યાં હારા હાચી બુ કહે છે, જેથી પાચન તંત્ર અને સ્વાસ્થ્ય માટે એ સારું રહે. આપણે પણ ત્યાં કહેવત છે આયુર્વેદમાં કે 1 કોળિયો ઓછો જમવો, એટલે તમારું પાચન બહુ સારું થાય. બીજું છે, તેઓ નિયમિત રીતે ગ્રીન ટી પીવે છે, જે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ભારતમાં પણ હવે આ દિશામાં બહુ લોકો જાગૃત થયા છે અને ગ્રીન ટી પીતા થયા છે. બીજું એક કારણ મહત્વનું એ છે કે આ લોકો સતત હરતા ફરતા રહે છે. જાપાનમાં લોકો જાહેર પરિવહનનો બહુ ઉપયોગ કરે છે, જેના કારણે તેમણે ઘણું ચાલવું પણ પડે છે. ઘરેથી સ્ટેશન સુધી જવું, પછી જ્યાં ઉતરો ત્યાંથી જે જગ્યાએ જવું હોય ત્યાં બધે ચાલીને જવું પડે. અને બીજું, વૃદ્ધો છે એ નિવૃત્તિ પછી ઘરે બેસી નથી રહેતા. આપણે ત્યાં બહુ મોટી સમસ્યા છે કે ઘરે બેસી રહે નિવૃત્ત થયા પછી, અને પછી એમાંથી ઘણી બધી સમસ્યાઓ પણ થાય છે. ઘેર બેસી રહેવાને બદલે આ લોકો હળવી કસરત કરે, બાગકામ કરે, અને કેટલાક લોકો સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા હોય છે. આપણે ત્યાં પણ એવા ઘણા લોકો જોવા હવે મળે છે. જાપાન અને મોનાકો જેવા દેશોમાં સ્વાસ્થ્યની સુવિધા છે ને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યાં નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવાની સંસ્કૃતિ પણ છે, જેથી કોઈ પણ બીમારી હોય ને એનું નિદાન બહુ શરૂઆતના તબક્કે થાય અને એની સારવાર શક્ય બને. બીજું છે સમુદાયની ભાવના. લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે. એકલતા એ સ્વાસ્થ્ય માટે સૌથી મોટું જોખમ છે. અને આ સંસ્કૃતિઓમાં વૃદ્ધોને એકલા નથી છોડવામાં આવતા, જે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે. ત્યાંની જીવનશૈલીમાં શિસ્તબદ્ધતા છે, ડિસિપ્લિન છે, પરંતુ સામાજિક સુરક્ષા વધુ હોવાથી લોકોને જીવન પ્રત્યેનો ભય કે ચિંતા ઓછી જોવા મળે. આ દેશોમાં પર્યાવરણ અને સફાઈ પ્રત્યે અત્યંત જાગૃતિ છે. સ્વચ્છ હવા, પીવાનું શુદ્ધ પાણી, રહેણાંક વિસ્તારોમાં, રેસિડેન્શિયલ જે વિસ્તારો હોય છે એમાં પ્રદૂષણનું પ્રમાણ બહુ ઓછું. આ બધું છે ને એ આયુષ્ય વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. આપણા ભારતીય પરિવેશમાં પણ સાત્વિક આહાર અને સંયુક્ત પરિવાર, આ બે જે વાતો છે બહુ મજબૂતાઈથી કહેવામાં આવી છે. પણ આપણે ત્યાં હવે સાત્વિક આહાર ઘટ્યો છે અને સંયુક્ત પરિવાર રહ્યા નથી. વિભક્ત પરિવાર વધારે, માઇક્રો ફેમિલીનું પ્રમાણ વધતું જાય છે.
જો આપણે આપણી પરંપરાગત આહાર પદ્ધતિઓને સક્રિય જીવનશૈલીને આધુનિક સ્વાસ્થ્ય જાગૃતિ સાથે જો જોડી દઈએ તો આપણે પણ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકીએ. એટલે જીવનશૈલીમાં કેટલીક નાની અને સાતત્યપૂર્ણ આદતો જો ઉમેરાઈ જાય તો ઘણો ફેર પડે. માની લો કે તમે આહારની વાત પડો, સાત્વિક આહાર તો ખરું જ, પણ 32 વાર ખોરાકને જેટલો વધારે ચાવો એટલું પાચન તંત્ર ઉપર ઓછું ભારણ. એટલે એક કોળિયો 32 વાર ચાવવો જોઈએ. ગાંધીજી પણ આ કહેતા, અને આ આદત આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે. ખાંડ અને મીઠાનો ઘટાડો આપણે કરવો જોઈએ. સફેદ ખાંડ અને વધુ પડતું મીઠું બીપી અને ડાયાબિટીસનું મુખ્ય કારણ છે, આપણને ખબર છે. એની જગ્યાએ કુદરતી ગળપણ અને સિંધવ મીઠાનો ઉપયોગ તમે કરી શકો છો. હંમેશા સૂર્યાસ્તની આસપાસ અથવા સુવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા તમે જમી લો, અને આનાથી શરીરને રાત્રે આરામ અને રિપેરિંગ માટે પૂરતો સમય મળે છે. અક્ષય કુમાર છે, એ બહુ સારા કલાકાર છે, આપણે જાણીએ છીએ, અને એ સાંજે સૂર્યાસ્ત પછી જમતા નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે. પછી આપણે મોબાઈલને ગેઝેટને ચોંટ્યા રહીએ છીએ, એ પણ ઓછું થવું જોઈએ. એ તમારો સમય ખાઈ જાય છે. પરિવાર સાથે, મિત્રો સાથે તમે સમય કાઢીને રહો, વાતચીત કરો, મજા કરો, આનંદ કરો, એ પણ જરૂરી છે. રોજ થોડું સવારે ચાલવું જોઈએ. જીમમાં જવું એવું જરૂરી નથી. આ બધું તમે જો સાથે મૂકો તો લાંબુ જીવવાની ઈચ્છા છે ને, એ મને લાગે છે તમારી ફળીભૂત થાય. પણ લાંબુ જીવવું આસાન નથી હોતું. આ પણ એટલી જ વાત સાચી છે. જો સક્રિયતા ન હોય તો લાંબુ જીવવું, એની માટે તમારી પાસે શોખ હોવા જોઈએ, કેટલીક સારી ટેવ હોવી જોઈએ, પરિવાર હોવો જોઈએ, સારો સાત્વિક આહાર હોવો જોઈએ. આ બધું સાથે મૂકો ત્યારે લાંબુ જીવવાની ઈચ્છા પૂરી થાય છે. તમારી શું ઈચ્છા છે? જરૂર જણાવજો. આભાર.